નમસ્કાર, હું પ્રવીણ. આજે રિયલ ડિબેટમાં એવા મુદ્દાની વાત કરીશું જે દરેક લોકોને સ્પર્શે છે. જે કોઈએ હોમ લોન લીધી છે, જે કોઈએ ગાડી માટે લોન લીધી છે, એટલે અથવા તમામ પ્રકારની લોન લીધી છે, કેમ કે મોંઘવારીનો સામનો તો સૌ કોઈ કરી જ રહ્યા છે. ભારતીય અર્થતંત્ર પણ એ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને આરબીઆઈએ આ પરિસ્થિતિમાં 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી. આરબીઆઈના ગવર્નરે જાહેરાત કરી કે રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો થશે. મોંઘવારીની જે સ્થિતિ છે તેને ડામવા માટે આ નિર્ણય લેવા હોવાની વાત આરબીઆઈ કરી. પરંતુ સવાલ સીધો સાદો એ થાય કે રેપો રેટ અને સીઆરઆર, કેશ રિઝર્વ રેશિયો, આ બંનેમાં એકાએક વધારો કેમ? 8 એપ્રિલની બેઠક યાદ હશે, બાદમાં વ્યાજદર યથાવત રાખવાની વાત કરી. પરંતુ હવે મોંઘવારી ડામવા માટે જે આ પગલું લેવાયું છે તો આ પગલાની અસર દરેક ઘર સુધી પહોંચશે. જે વ્યક્તિએ હોમ લોન લીધી છે તેને પણ અસર થશે, કેમ કે આજકાલ બચત ઘટી રહી છે, ખર્ચાઓ વધી રહ્યા છે, ચાહે પેટ્રોલ પર હોય, શાકભાજી પર હોય, ખાદ્ય તેલ પર હોય કે અનાજ પર હોય. આ પરિસ્થિતિમાં આરબીઆઈનો આ નિર્ણય જેની અસર શેર બજાર પર પણ પડી, શેર બજાર પણ આજે ગગડ્યું. પણ એનાથી મોટી વાત એ છે કે દરેક જે સામાન્ય માણસ છે તેને અસર પહોંચશે. અને આ નિર્ણય વર્તમાન જે સ્થિતિ છે ભારતીય અર્થતંત્રની, તેના માટે તો નિર્ણય લેવાયો છે, પરંતુ આ નિર્ણયોની અસર આવનાર સમયમાં ભારતીય અર્થતંત્ર પર અને સામાન્ય નાગરિક પર શું પડશે એ પણ ચર્ચા કરવી જરૂરી છે. એટલા માટે જ આજની રિયલ ડિબેટમાં રેપો રેટમાં જે 40 બેઝિસ પોઈન્ટનો વધારો થયો તેની અસરો અને પરિણામોની વાત કરીશું. અને આજ અંગે વાત કરવા માટે આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. આપણી સાથે પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ જોડાશે, અમલદત્તભાઈ ધ્રુવ જોડાશે અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ જોડાશે. તમામનું સ્વાગત છે. વ્યાસજી, આપથી શરૂઆત કરીએ. મોંઘવારી પર આપણે અને મોંઘવારી સહિત ખાદ્ય તેલ સહિત ઘઉં બધા જ મુદ્દાઓ પર ચર્ચા કરી અને હવે આરબીઆઈએ જે નિર્ણય કર્યો છે, કેમ કે જે છેલ્લા 2 વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિ યથાવત રાખી હતી અને મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકમાં પોલિસી રેટ યથાવત રાખ્યો. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ જે બેઠક થઈ એમાં પણ એમપીસીએ રેપો રેટને 4%, રિવર્સ રેપો રેટ દરને 3.35% પર યથાવત રાખ્યો. તો અચાનક આરબીઆઈએ વ્યાજ દર વધારવાનો નિર્ણય લીધો કેમ, આપના હિસાબથી? પ્રવીણભાઈ, આ મને લાગે છે કે બીજી બધી વાતો કરતા આ સૌથી વધુ અગત્યનો પ્રશ્ન છે. જી. કે હજુ 1 મહિનો પહેલા આરપીસી ની બેઠક મળે છે, સાત સલામતની આલબેલ પોકારાય છે, કોઈ પણ પ્રકારનો રેપો રેટમાં કે રિવર્સ રેપો રેટમાં ફેરફાર કરાતો નથી. અને 1 મહિના પછી પાછી થવાની છે બીજી બેઠક. દર 2 મહિને આરપીસી ની બેઠક થાય. તો આપણે અત્યારે મધદરિયે નહીં તો અધવચ્ચે તો છીએ જ આ ગાળાના. તો એમાં એવું તો શું બન્યું કે જે ગયે વખતે આરપીસી એ જોયું અને નહીં એના ધ્યાન બહાર જતું રહ્યું અને હવે પછી ધ્યાનમાં આવ્યું, તો એને એટલું બધું અર્જન્ટ હતું કે આવતી આરપીસી માટે પણ રાહ ન જોવાય અને તરત એના ઉપર એક્શન લઈને રિવર્સ રેપો રેટ વધારી દેવાય. ફલસ્વરૂપ મોંઘવારી વધશે એમ કહેવાતું હોય કે ફુગાવાના કારણે આ કરવું પડ્યું છે. તો એ 1 મહિનામાં ફુગાવો વધી ગયો અને આ કરશો એટલે 1 મહિનામાં ફુગાવો ઘટી જશે. તમે ગઈ આરપીસીમાં આવતી આરપીસીમાં કર્યું હોત અથવા ગઈ આરપીસીમાં કર્યું હોત તો એમાં કયા મોટા પેલા થવાના હતા કે મુશ્કેલીઓ પડવાની હતી. સવાલ તો માત્ર 30 દિવસનો છે. અને ખરેખર તમે માનતા હતા કે ના, ફુગાવો વધ્યો છે, મોંઘવારી વધી છે અને there is a need, હવે રિવર્સ રેપો રેટ ને રેપો રેટ વધારવાની જરૂર છે. તો 1 મહિના પહેલા એ મુહૂર્ત નહોતું આવતું, શું હતું? આ આરબીઆઈ નું આ જે પગલું છે ને એ અત્યંત રહસ્યમય લાગે છે કે એકદમ ભેગા થઈને તમે નિર્ણય લઈ લો અને પછી જાહેરાત કરી દો બપોરે અને શેર બજાર ધ્રામ કરતું નીચે પડી જાય. કારણ કે શેર બજારમાં જે પૈસા પણ જે લોકોના રોકાણા છે એ મોંઘા થવાના, વ્યાજના દરો વધવાના. આ બધા વચ્ચે અર્થવ્યવસ્થા માંડ કરીને આ ઘઉં ચોખા ભેગા થતા હતા. એમાં આ અડકલું કરવાની જરૂર આરબીઆઈને કેમ લાગી એના કોઈ કારણ એમણે આપ્યા નથી. નોટ અ સિંગલ રીઝન કેમ કરવું જોઈએ અને કરવું જોઈએ એટલે અમે કરી નાખ્યું. તો આ પ્રશ્નનો જવાબ, આપણે 3 પેનલિસ્ટ છે, 3 વિદ્વાન છે મારા સિવાય, પણ એ થયું કેમ? 1 મહિના પહેલા તમને આ ખબર જ નહોતી.
તમે જ્યારે 13.6% દર હતો અને અત્યારે તો એનાથી ઓછો છે, તો તમને એ વખતે પણ ખબર નહોતી કે મોંઘવારી વધી રહી છે, ફુગાવો વધી રહ્યો છે. અને હવે તમને એમ લાગે છે કે ફુગાવો અને મોંઘવારી વધી રહી છે, એટલે આ કયો દર કર્યો અને એની શું અસર છે? મોંઘવારી વધશે, એમાં કઈ અસર થવાનો બીજો કોઈ પ્રશ્ન નથી. અને મોંઘવારી વધશે, ઉદ્યોગો છે એમને આ લોન મોંઘી પડશે. બીજા બધા જ્યાં કોઈને પણ લોન બેંકમાંથી લેવાની છે એ બધાને લોન મોંઘી પડશે. અને લોન મોંઘી પડશે માટે જે કારખાના છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, જેના શેર ટ્રેડ થાય છે, એ લોકોનો નફાનો માર્જિન દબાશે, ઘટશે. અને એ કારણથી આજે શેર બજાર પડ્યું છે કે ભાઈ આ આપણે જેના શેર છે એ લોકોને આ જે પગલું લીધું છે એના કારણે નુકસાન થશે. પણ એટ ધ સેમ ટાઈમ ફુગાવો વધશે, કેટલો વધશે એ બધી કોઈ ગણતરીને બાજુ પર મૂકી દઈએ આપણે. પણ શેર બજાર એકમાત્ર ઇન્ડિકેટર નહીં લેવો જોઈએ, કારણ કે શેર બજારનું એવું છે કે ઇટ રિએક્ટ્સ ઓન હોપ એન્ડ ફોલ્સ ઓન ફેલિયર. તમે શેર બજારને જુઓ તો એક આશા ઊભી થાય એમ કે આ વખતે ભારતમાં આ સેક્ટરનો નફાનો દર ઊંચો રહેવાની શક્યતા છે, તો એ સેક્ટરની કંપનીઓના ભાવ વધે. વાસ્તવિકમાં નફો વધે કે નહીં વધે તો પરિણામો જાહેર થાય ત્યારે ખબર પડે. પણ એ જ રીતે અમુક સેક્ટરની કંપનીઓના ભાવ ઘસાશે, કારણ કે એના નફાનો માર્જિન ઘસાયો છે. આ પરિસ્થિતિના કારણે કાં તો શેર વધે અથવા શેર ઘટે. શેર બજાર ઇઝ ધી બેરોમીટર, સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ ધ ઇકોનોમી. એટલે એવું કહેવાય છે, બટ નોટ નેસેસરીલી ઓલવેઝ. સ્ટોક માર્કેટ રિએક્ટ્સ ઓન હોપ ઓર ફિયર એ વધારે સારો એના માટેનો વાક્ય છે. અને એટલે સ્ટોક માર્કેટ ભૂસકો માર્યો એ એટલું બધું હું ચિંતા નથી કરતો, તો કદાચ કાલ ઉચકાઈ પણ જાય. એને ક્યારેક સમજણ વહેલી પડે, ક્યારેક મોડી પડે, ક્યારેક એની પાસે ફીડબેક વહેલો આવ્યો હોય, ક્યારેક મોડો આવ્યો હોય. પણ મોંઘવારી બાબતમાં તો કોને ડાઉટ છે? આ દેશમાં જે માણસ સમજે છે અને 4 આનાનું શાકે ઘરે જતા ઓફિસેથી જેને લેવું પડે છે એને ખબર છે કે મોંઘવારી તો દિવસે નહીં એટલી રાત્રે ને રાત્રે નહીં એટલી દિવસે વધે છે. તો એ મોંઘવારી છે, ફુગાવો છે, માટે આપણે રેપો રેટ વધારી દઈએ અને એ થકી વધારાના નાણાં પાછા ખેંચીએ, એ કેટલા અંશે યોગ્ય છે? અને બરાબર આ સમયે રિઝર્વ બેંક, મને મનમાં પ્રશ્ન એ થાય છે કે રિઝર્વ બેંકે ભારત સરકાર સાથે પરામર્શ કર્યો હશે? ભારત સરકારે આમાં રજા આપી હશે અથવા તો હકારો પુરાવ્યો હશે? શું હશે કે જેના કારણે રિઝર્વ બેંકે આ પગલું લેવું પડ્યું છે? અને 1 મહિનો પણ રોકાઈ ન શકાય એટલી તીવ્ર ગતિએ લેવું પડ્યું છે. તો મને લાગે છે કે આજની ચર્ચાનો મૂળ આ હોવું જોઈએ કે કેમ થયું આ. પ્રવીણભાઈ, સાચી વાત કહી કે નિર્ણય કેમ લેવો પડ્યો, અને મોંઘવારી તો એક ચિંતાનો વિષય છે, જો તે મોંઘું. मोरिस जी, व्यास जी ने जो बात की कि मतलब रहस्यमय तरीके से अभी रीजंस नहीं दिए, लेकिन जो इन्फ्लेशन है वो बढ़ती चिंता है, अभी और बढ़ेगा. इन सबके बीच में आरबीआई ने अब तक अर्थतंत्र का जो विकास है, मतलब उसकी गति को प्रायोरिटी देते हुए, मतलब के रेट्स नहीं बढ़ाए थे, इंटरेस्ट रेट नहीं बढ़ाए थे. तो हाल में ऐसी मतलब कौन सी चीज आ गई, ऐसी तो कौन सी घटना घटी जिसकी वजह से आरबीआई ने ये निर्णय लिया? प्रोफेसर सेबेस्टियन मॉरिस. हाँ जी, बोलो. तो क्या, तो क्वेश्चन क्या है सर? मतलब हाल में ऐसी कौन सी घटना घटी जिसकी वजह से आरबीआई ने रेपो रेट 40 बेसिस पॉइंट बढ़ाने का निर्णय लिया? अच्छा, देखो, वैसे कोई मेरे ख्याल से कुछ कोई भी इवेंट नहीं है बिटवीन लास्ट मंथ एंड दिस मंथ कि इसके कारण ये लेना है. ओनली मुझे एक ही दिख सकता है दैट यू नो इंटेलेक्चुअल कम्युनिटी, बैंकिंग कम्युनिटी और सब में ये फीलिंग है कि ये जो इन्फ्लेशन इंडिया में है वो आरबीआई कुछ करना चाहिए. वो कर सकता या नहीं कुछ करना चाहिए. ये ही बहुत बड़ा बात है. अभी आप देख लीजिए यूएस इन्फ्लेशन जो हो रहा है, इट इज पार्टली डिमांड साइड, क्योंकि उन्होंने प्रेसिडेंट ने बहुत ही ज्यादा फिस्कल स्टिमुलस दे दिया.
और उसके साथ मॉनेटरी लूजनिंग भी हुआ था, okay? और उसके साथ एक सप्लाई साइड इन्फ्लेशन है, वो लॉजिस्टिक इन्फ्लेशन, वो जो सप्लाई कंस्ट्रेंट्स है पोर्ट्स में, लॉजिस्टिक्स में, उसके कारण है. सो देयर इज अ सप्लाई साइड एंड अ डिमांड साइड, दोनों इन्फ्लेशन को उठा रहा है यूएस में. अभी हमारे देश में देखा गया तो इट्स लार्जली सप्लाई साइड है इन्फ्लेशन, इसमें डिमांड की कोई नहीं है, कुछ नहीं. नो डिमांड हैज इंक्रीज. इसका एविडेंस है अनएम्प्लॉयमेंट लो है, और अभी अभी जस्ट बिफोर आरबीआई ने ये किया था, ये हमारे इंडस्ट्रियल ग्रोथ एंड मैन्युफैक्चरिंग ग्रोथ रेट गिर रहा था, हाई फ्रीक्वेंसी इंडिकेटर आप देख लीजिए. अनएम्प्लॉयमेंट बढ़ रहा था लेकिन एम्प्लॉयमेंट उठा ही नहीं, कुछ उठ के उसी लेवल पे पड़ा है. तो इट हैजंट सिस्टमैटिकली ग्रो. इन्वेस्टमेंट रेट जो थोड़ा 1% बढ़ा था, वो अभी इसके पहले ही गिर गया था. तो जो भी लास्ट क्वार्टर से इस क्वार्टर देखा गया तो कोई इस पे इंक्रीज नहीं है. हाउसिंग इन्वेस्टमेंट थोड़ा बढ़ रहा था, थोड़ा उठ गया था बस. तो कंजम्पशन स्पेंडिंग एकदम गिर गया. गवर्नमेंट स्पेंडिंग भी अभी उसपे वो स्टिमुलस तो निकल गया है. तो ग्रोथ एक्चुअली जो प्रोजेक्शन दिया था कि 7.5% होगा, मेरे ख्याल से उतना भी नहीं होगा. ओके, सो देयर इज अ ह्यूज ग्रोथ प्रॉब्लम. 7.5 इज लो फॉर इंडिया है, लेकिन इन्फ्लेशन तो बढ़ रहा है, उसका कोई लेकिन वो सप्लाई साइड इन्फ्लेशन, और आरबीआई कुछ भी करे तो उसका कोई सोल्यूशन नहीं, एटलीस्ट इमीडिएट नहीं. तो ये सोचकर कर रहा है कि उसका फीडबैक इफेक्ट, ओके, जो है जिसको एक्सपेक्टेशंस इफेक्ट कहते हैं, वो पकड़ ना पाए, इसलिए आरबीआई ये कर रहा है. ये एक कारण हो सकता है. ओके, लेकिन यूएस और इधर बहुत ही फर्क है. हमारे इधर अगर इस इन्फ्लेशन को मारना है तो डिमांड साइड से कभी होगा नहीं, क्योंकि देयर इज नो डिमांड साइड इन्फ्लेशन, सिर्फ सप्लाई साइड है, व्हाट आई वुड कॉल लॉजिस्टिक इन्फ्लेशन. तो ये करने की इतनी जल्दी से 40 बेसिस पॉइंट्स करने की कोई जरूरत नहीं थी. लेकिन ये वर्ल्ड ओपिनियन, पब्लिक ओपिनियन, सबका ओपिनियन है कि कुछ ना कुछ तो करना चाहिए. अगर नहीं कर रहा तो कुछ होगा. ओके, तो देखो अभी ऑपोजिशन पार्टीज गवर्नमेंट के ऊपर चिल्ला रहा है. तो कुछ ना कुछ तो करना चाहिए, whether it works or not. तो आरबीआई ने ठीक है कुछ तो कर लिया. यही मुझे दिखता है कि कारण है. ये तो वैसे करने वाला नहीं है. इसका एक बहुत ज्यादा रिस्क ये है कि इट कैन ब्रिंग ऑन स्टैग्फ्लेशन. जो हमारे रियल एस्टेट का थोड़ा बहुत बढ़ रहा था, इन्वेस्टमेंट थोड़ा बेयर ग्रीन शूट्स निकल रहा था, उसको भी मार दिया. तो दैट मींस नेक्स्ट ईयर तक अभी इसी स्टांस पर रहे आरबीआई. लेकिन आरबीआई ने एक सेंटेंस भी मारा है इस पे कि और स्टैंड्स इज अकोमोडेट विद अ 40 बेसिस पॉइंट्स इंक्रीज. इट्स अ कॉन्ट्रडिक्शन इन टर्म्स. लेकिन इसका मतलब क्या हो सकता है? इसका मतलब ये है कि ठीक है, हमें एक झटका दे रहा है, कुछ ना कुछ तो करना चाहिए. इन लोग पेट्रोल के बारे में बहुत बोल रहे हैं, पेट्रोल का प्राइस गिरने वाला है, आप ये इंटरेस्ट रेट बढ़ाने से इसका कोई मतलब नहीं. लेकिन स्टॉक मार्केट तो जरूर गिरेगा, क्योंकि उनका अलग डिस्काउंट रेट तो बढ़ गया है. तो यही बात है इस पे. બહુ સારી વાત કરી. પણ અમલદત્તભાઈ, જે મોરીસ સાહેબે વાત કરી કે ઘણી બધી સમસ્યા છે, લોકોની તકલીફ પણ છે કે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ઇકોનોમી પણ એવા સમયમાંથી પસાર થઈ રહી છે, સપ્લાય ચેનની પણ વાત કરી. પણ 40 બેઝિસ પોઈન્ટ વધાર્યા, આ પોઈન્ટ નહીં પણ થોડી તકલીફ વધારનાર પણ છે, જેને કદાચ 10, 15, 25 લાખની સામાન્ય આવાસ માટે લોન પણ લીધી છે, કે અલગ અલગ લોન છે, તો તેને વધારે ચૂકવવા પડશે. પણ આ વ્યાજદરમાં જે વધારો કર્યો, રેપો રેટ જે વધાર્યો, અમલદત્તભાઈ, તેની ભારતીય અર્થવ્યવસ્થા પર કેવી અસરો પડશે, અને આ નિર્ણયથી આપ ભારતની અર્થવ્યવસ્થાનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? થેન્ક યુ. જયરાણભાઈએ જે ઇસ્યુ ઉભો કર્યો કે ભાઈ અત્યારે શું જરૂર હતી, એક નવો મેનેજમેન્ટ પ્રિન્સિપલ છેલ્લા 20 વર્ષથી આપણે ભારતમાં જોયો, નરસિંહ રાવ હતા ત્યારે, કે ઇનડિસિઝન ઇઝ અ ડિસિઝન. હવે ધીસ પ્રિન્સિપલ હી સીમ્સ ટુ હેવ ફોરગોટન. એને કાંઈ જ કરવાની જરૂર નહોતી, કારણ કે સેબેસ્ટિયન મોરિસ સાહેબે કહ્યું એ બિલકુલ સાચું છે કે આપણે ત્યાં સપ્લાય પહોંચતો નથી, વસ્તુઓની ખેંચ છે, અને એટલા માટે. અને બીજું કે વસ્તુઓની સંગ્રહખોરી નથી,
જો સંગ્રહખોરી થતી હોય વેપારીઓની અંદર ને બધામાં, તો હજી તમે વિચારી શકો કે ભાઈ પૈસા જરા મોંઘા કરીએ. એવું પણ નથી, કારણ કે એટલો માલ જ નથી. એટલે મારા હિસાબે અત્યારે કઈ ડિસિઝન લેવાની એવી કઈ જરૂર નહોતી. ડિસિઝન ઘણા લેવાના છે, પણ આરબીઆઈ વોઝ નોટ અ પ્લેયર. અત્યારે હું કહું કે બોમ્બે ઇન્ડિયન કેમ રમતી નથી, એટલે મારે બેટ કરવા ના હોય, બીકોઝ આઈ એમ નોટ અ પ્લેયર. આની અંદર આરબીઆઈ ને અત્યારે કઈ જ કરવાની મારા હિસાબે જરૂર નહોતી. બીજી વસ્તુ મને ખબર નથી પડતી કે વોટ દે હેવ ડન અબાઉટ રિવર્સ રેપો. મારા હિસાબે એ 3.35 પર જ ઉભો રાખ્યો છે. અને આમાં રેપો જરાક આપણે થોડું સમજીએ, આપણા વ્યુઅરને પણ થોડો ખ્યાલ આવે કે આ ટકાએ કે કોઈ બેંકને જો પૈસા લેવા હોય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે, તો એક સિક્યોરિટી આપી અને 4.40% એ પૈસા હવે એને મળશે. પેલા 4% મળતા હતા. એટલે વ્યાજનો દર બિટવીન ધી બેંક, વ્યાજની કોસ્ટ તે 10% વધી 4% હતી જગ્યાએ 4.40% થઈ. હવે ઓવરઓલ બેંક પોતાની એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ને બધું કાઢતા હોય છે. એ બધું જોઈ અને પછી એનો લેન્ડિંગ રેટ નક્કી કરશે. બેંકો પ્રોફિટની પાછળ હવાતિયા મારતી હોય છે. અને રિઝર્વ બેંક ને તો ખ્યાલ જ હશે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાય કોઈ પણ નેશનલાઇઝ બેંક પ્રોફિટ કરતી નથી. એટલે અત્યારે તો સિચ્યુએશન એવી છે મારા હિસાબે કે બેન્કર્સ આર નોટ વિલિંગ ટુ ગીવ મની. એટલે અત્યારે બેન્કરો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે પૈસા લેવા જતા હશે એવું મને બહુ લાગતું નથી. કારણ કે જો બેન્કર્સ આર વેરી કોન્ઝર્વેટિવ, દે આર ફ્લશ્ડ વિથ ફંડ્સ, અને એટલા માટે રિવર્સ રેપો નથી વધાર્યો. જો રિવર્સ રેપો વધાર્યો હોત તો બેંકો પોતાના બધા પૈસા ત્યાં ઠાલવત કે ભાઈ અમારે કોઈને લોન આપવી નથી, બધા બેડ ડેટો થવાના છે, એટલે અમને જો 0.5% વધારે મળતો. એટલે રિવર્સ રેપો નથી વધાર્યો, બોલતા નથી. દેર ઇઝ નોટ અ સ્ટેટમેન્ટ અબાઉટ રિવર્સ રેપો. ચૂપ છે એના ઉપર. કારણ કે એટલે મારા હિસાબે આની બહુ અસર જેને કહીએ રીતે એટલી નહીં પડે. ખરેખર બેંકોની કોસ્ટ પણ એટલી નહીં વધે. પણ એક મહાન તક ઊભી કરી છે. લૂઝ બોલ આવ્યો છે, મારો છગ્ગી, એટલે ભાવ વધવાના. ઇટ ઇઝ ધ લૂઝ બોલ બાય ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મારું નોલેજ બહુ સીમિત છે. સેબેસ્ટિયન મોરિસ સાહેબ જનાભાઈ કદાચ મને સુધારી શકે, પણ મને લાગે છે કે આ લૂઝ બોલ છે. આને કારણે ઇન્ફ્લેશન વધશે. એક વસ્તુ સારી છે કે બેંકની ફિક્સ ડિપોઝિટના વ્યાજો વધવા જોઈએ જો ખરેખર આની અસર થાય તો. કારણ કે બેન્કરો શું કરે કે ભાઈ આ બેંક રિઝર્વ બેંક પાસે બોરો કરવાનું હવે અઘરું થયું છે, તો એના કરતા જે ફિક્સ ડિપોઝિટના 6% આપવું છે એની જગ્યાએ 6.25% આપવું. એ પ્રમાણે ડિપોઝિટ પરના વ્યાજનો દર થોડો વધે એવું મને લાગી રહ્યું છે. સો that is the good part of a news. પણ સ્ટોક માર્કેટ તો ચોક્કસ ગગડવાનું એમાં પણ એક કારણ છે. એની સ્ટોક માર્કેટ તો ઇટ ઇઝ અ અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. એ તો મેં મારી ચોપડીમાં પણ લખ્યું છે કે there is absolutely correlation is very difficult to establish. આજે આવતીકાલે કંઈક થશે એટલે પાછું વધી જશે, એટલે whatever that is. પણ આ એક રીઝન મળી ગયું મંદીવાળા પ્લેયરને એટેક કરવાનું. તો લૂઝ બોલ આવે એટલે ચંગો મારવાનું કોઈ ના છોડે. 10મો ખેલાડી હોય તો તે પણ લગાડી મારે. ઇટ્સ અ લૂઝ બોલ બાય ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને એને કારણે ઇન્ફ્લેશનને ચોક્કસ સામાન્ય માણસ ઉપર અસર થશે. કારણ કે ઓવરઓલ ભાવ વધશે. તેલ વાળો પણ તેલના ભાવ વધારશે. કેમ? અરે સાહેબ કાલે જો રિઝર્વ બેંકે ભાઈ તને શું અસર થવાની, તો પણ એ તો લગાડશે. એક ચાન્સ મળી ગયો. એટલે બેંક રેટ નથી વધ્યા હજી. બેંક રેટ અને રેપો રેટમાં જરા ફેર હોય છે. બેંક રેટ હજી વધાર્યા નથી. આરબીઆઈ પાસે આવા 2-3-4 મારા હિસાબે વોટ આરબીઆઈ કુડ હેવ ડન ઇઝ કે અમુક સેક્ટરલ એડવાન્સીસ સસ્તા કરવાના હતા. એને માટેના તમે they can play around with their sectoral rate of interest. એક બેંક રેટ તો કોમન છે, પણ એના ઉપર they have આખું ટેબલ હોય છે કે ભાઈ પ્રાયોરિટી એડવાન્સીસ હોય તો તમને એના ઉપર 1% જ વધારો, અને જો તમે ઇન્ડસ્ટ્રીને આપવાના હો અને તે પણ કન્ઝ્યુમર ઇન્ડસ્ટ્રીને આપવાના હો તો બેંક રેટ ઉપર 3% લગી તમે વધારી શકો. લાઈક ધેટ આ તો દાખલો આપું છું, પણ એ પ્રમાણે હોય છે. એટલે એની અંદર જરા પ્લે કરી. બીજી એક વસ્તુ જનાભાઈ કદાચ બની હશે, કારણ કે હું કેલેન્ડર જોઉં છું તો આજની તારીખ 4, અને
બેંકોના રિઝલ્ટ જરા વધારે ક્લિયરલી આવતા થયા હશે. અને માર્ચ મહિનો પૂરો થયો, બેંકોના રિઝલ્ટ આવ્યા, કદાચ એ લોકોએ જોયું હશે કે બેંકોને લેન્ડિંગ કરતા થોડા ઓછા કરો, કરેક્ટ, અને જે લેન્ડિંગ થતું હશે તે લેન્ડિંગ, મારા હિસાબે બેંકનું લેન્ડિંગ ઘટવું જોઈએ. મની વિલ બી, અને બેંકો તો જે વ્યાજનો વધારો કરે તે કરે, પણ એને કારણે જે ઇન્ડિયાની અંદર ઇકોનોમી જુઓ તો ઇન્ફોર્મલ લેન્ડિંગ ઇકોનોમી છે. ગામડાઓ અને બધાની અંદર કોઈ બેંક પાસે જતું નથી સાહેબ, એ શેઠ સાહુકારો પાસે જાય છે. એ લોકોને એક કારણ મળી ગયું કે ચલો હવે આપણે આપણો વ્યાજ વધારો, મહિને આપણે જે 24% અરે 3% લેતા હતા એની જગ્યાએ 3.5% લો, યુ નો. સો I'm sorry, I feel I may be wrong and I hope I'm wrong, but it's a loose ball. અને એને કારણે ઇન્ફ્લેશન વધશે, એ ઘટશે નહીં. અને આ એક કમ્પલ્સિવ એક્શન છે. થિયોરેટિકલી જોયું છે કે જ્યારે સપ્લાય સાઇડથી ઇન્ફ્લેશન વધ્યું હોય ત્યારે તમારે બેંક રેપો રેટ વધારવાના. એકથી વાંચ્યું હશે, કોઈ સાહેબે વાંચેલું આ કહ્યું છે, પણ પ્રેક્ટિકલ ઇકોનોમીને જોયા વગર મારા હિસાબે આ સ્ટેપ લેવાયું છે. કારણ કે એવરી ઇકોનોમી, હવે આ જૂના કોન્સેપ્ટ્સ હેવ ગોન. ધી બેન્કિંગ હેઝ બીકમ વેરી સપ્લાય સાઇડ ઇન્ફ્લેશન કોને કહો છો? ઇન અ સેન્સ કે વેન ઇટ ઇઝ સપ્લાય સાઇડ ઇન્ફ્લેશન, જ્યારે માલ હોય નહીં, લોકોની લાઈનો લાગતી હોય, અને એ વખતે તમારે વેપારીઓ હોલ્ડિંગ કરતા હોય, અથવા તો માલ બી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ના શકતો હોય, અને એ હોલ્ડિંગ એને કારણે એ જ્યારે સિચ્યુએશન હોય દેટ ઇઝ કોલ્ડ અ રિયલ સપ્લાય સાઇડ. આ તો સ્ટેગફ્લેશન લાવશે, ઇન્ફ્લેશન થશે અને ઇન્ડસ્ટ્રીની અંદર સ્ટેગ્નેશન આવશે. આઈ એમ રિયલી સોરી, પણ મને એવું લાગે છે કે આ એક લૂઝ બોલ રમાઈ ગયો છે. નો ડિસિઝન ઓર ઇનડિસિઝન ઇઝ અ ડિસિઝન. એ વસ્તુનો અભ્યાસ એમણે કદાચ કરવાની જરૂર મને લાગી રહી છે. અમલભાઈ, આ આપે જે લૂઝ બોલ કયો, એ લૂઝ બોલ માંથી લોસ્ટ બોલ થઈ જાય એવું બને ખરું? એ તમારા જેવા બધા બેઠા છે, પકડી લાવશે પાછું. બહુ સારી વાત કરી. આજ વિસ્તૃત આજ મુદ્દાઓ પર આગળ વધીશું, વ્યાસ સાહેબ પાસે જઈશું બ્રેક બાદ. કે ચલો ક્રિકેટિંગ ટર્મ્સમાં વાત થઈ રહી છે, લૂઝ બોલ સાથે સાથે ક્રિકેટિંગ ટર્મ્સમાં એક શબ્દ રિવ્યુ સિસ્ટમનો પણ છે. તો 2 મહિને બેઠક મળે છે, જેમ કે આ નિર્ણયના પહેલા હાફમાં ચર્ચા કરી, આ પરિસ્થિતિમાં સેકન્ડ હાફમાં પણ ચર્ચા કરીશું કે ભાઈ મધ્યમથી ગરીબ વર્ગ કે જે સામાન્ય વર્ગ છે તેને અસર, અને અર્થતંત્રને કેટલો થોડો બુસ્ટર ડોઝ મળશે. થોડું વિસ્તૃતથી સાદી અને સરળ ભાષામાં જાણીશું બ્રેક બાદ. વેલકમ બેક. તો રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો આરબીઆઈએ વધારો કર્યો. કારણ આપ્યું કે જો મોંઘવારી છે વધી રહી છે તેને નાથવા માટે ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને અમલદત્તભાઈ ધ્રુવ આપણી સાથે જોડાયેલા છે. વ્યાસજી આપણી સાથે જોડાયેલા છે? લાગે છે તો ખરું. ઓકે સર, દર્શન થયા. વ્યાસજી, જે ક્રિકેટિંગ ટર્મ્સમાં આપણે વાત અટકી હતી બ્રેક પહેલા, એ પછી આગળ વધીએ તો મેં રિવ્યુની વાત કરી. એક તો એ મુદ્દો, તમે 2 મહિને બેઠક ઓળવાની વાત તમે પહેલા સવાલમાં પણ કરી હતી જવાબમાં, પણ આ દેશમાં ફુગાવો વધે તેની સાથે સાથે તેની અસર, જેની ચિંતા આપણે શરૂઆતમાં પણ વ્યક્ત કરી કે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબી રેખા નીચે જીવતા વર્ગ પર વધારે પડે છે. આપણે ત્યાં ગમે તે કરીએ, પણ પ્રોફેસર સી.કે. પ્રહલાદ, જેને બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ કહે છે, તે લોકોના હાથમાં વધુ નાણાં નહીં આવે તો અર્થવ્યવસ્થામાં નવી ખરીદીને કારણે તરલતા આવે અને ફુગાવો કાબુમાં આવે, એટલે કે કમસે કમ વધે નહીં, એવી પરિસ્થિતિનું નિર્માણ કેટલું શક્ય આપ જોઈ રહ્યા છો? જો આ એક ફેક્ટર નથી, ઘણા બધા ફેક્ટર છે જે આવનાર સમયમાં રમવા નીકળવાના છે. જી. દાખલા તરીકે આપણો યુક્રેન યુદ્ધ વાળો એક ફેક્ટર છે. ક્રૂડ ઓઇલ ની ભાવ બીજો ફેક્ટર છે. રૂપિયો ઘસાતો ક્યાં જશે તે ત્રીજો ફેક્ટર છે. આપણું વેપાર ખાત કેટલી રહેશે તે ચોથો પ્રશ્ન છે. અને એ બધાનું આ મેનેજમેન્ટ જે છે તે મેનેજમેન્ટ પાછળ કોનું ભેજું ચાલે છે? જો કોઈનું ખરેખર ભેજું ચાલે છે તો આ જયારે જાહેર કર્યું ત્યારે પ્રિએમ્બલમાં કેવું જોઈતું હતું કે 1 જ મહિનો બાકી છે અને છતાં પણ અમે આ રેપો રેટને વધારીએ છીએ.
કારણ કે આ કારણો છે એના. રિઝર્વ બેંક ઇઝ અ પબ્લિક ઇન્સ્ટિટ્યુશન. રિલાઇંગ અપોન વોટ દે હેવ ટેકન ધીસ ડિસિઝન. કે પછી જે એમપીસી છે એના બધા ડીલિંગ્સ બધા ટોટલી કોન્ફિડેન્શિયલ હોય છે, ખાલી જાહેરાત જ કરવાની કે આ નિર્ણય લીધો છે થ્રુ ગોડ્સ ગ્રેસ એન્ડ ધ ડિવાઇન ઇન્ટરવેન્શન. એવું થોડું ચાલે. એટલે આ જે રહસ્યમય રીતે નિર્ણય લેવામાં આવ્યો છે એ ફરી કહું છું, મારો એના સામે પહેલો વાંધો છે, યુ આર નોટ ટ્રાન્સપરન્ટ. અને તમે જે કહો છો એ કાઉન્ટર પ્રોડક્ટિવ છે. તમે જે અગાઉના જો તમે ડેટા જુઓ કે અગાઉની વસ્તુઓ જુઓ તમે, તો એમાં ગયા ડિસેમ્બરમાં તમારો જે જથ્થાબંધ ભાવાંક છે એ 13.65% હતો અને અત્યારે 13.11% છે. તો વધ્યો તો છે નહીં, અને આમ છતાં ભાવ વધ્યા છે એ હકીકત છે. બીજું કે વધારે ભાવ વધારો સૌથી વધારે ખાદ્ય પદાર્થોમાં થવાનો, છૂટકમાં. હવે એ ભાવ વધારો એને તમે આ જે પગલા લો છો એનાથી તમે નાખીને શું કરવા શું માંગો છો? એનાથી રૂપિયાની વેલ્યુ વધી જશે, આપણી પાસે સ્ટોક ઓછો છે ને વી નીડ ટુ રિડ્યુસ ધ કન્ઝમ્પશન, એટલે પ્રાઇસ સેન્સિટિવિટી ઓફ ડિમાન્ડનો પ્રિન્સિપલ તમે ઓપરેટ કરવા માંગો છો. What is your intention? Why at this hour at midnight 12, where the next month itself the MPC is going to hold its meeting? તો એ શું કરવા કર્યું તમે? એ નથી સમજાતું. અને સરકારની કોઈ પણ પોલિસી બોબડી હોય તે ન ચાલે. આ બોબડી પોલિસી છે જેમાં સરકારે કયા કારણોસર અને રિલાઇડ અપોન વોટ નહીં કહ્યું તો બ્રીફિંગમાં કે ભાઈ આ કારણસર એમપીસીએ એવું મુનાસિબ માન્યું કે આ જે રેપો રેટ છે વધારવો જ જોઈશે, અને ના વધારીએ તો દેશની અર્થવ્યવસ્થાનું સત્યાનાશ થઈ જશે. હવે ઉલટું આ તો જે અત્યારે આપણે ચર્ચા કરીએ, સેબેસ્ટિયન મોરિસ સાહેબ છે કે અમલભાઈને સાંભળ્યું તો એવું લાગે છે કે આનાથી સત્યાનાશ થશે. આ બોલ નાખ્યો એ લૂઝ બોલ નથી અમલભાઈ, અકલ્પ વાઇડ બોલ છે કે એ ઇવન પેલા એમ્પાયર ની લાઈન હોય ને એને પણ બહાર નાખીને સીધો બાઉન્ડ્રી પર જશે. એટલે ઇટ વિલ નોટ ટેક ધ વિકેટ, ઇટ વિલ ગીવ યુ એક્સ્ટ્રા બોલ એન્ડ ઇટ વિલ ઓલ્સો ગીવ યુ એક્સ્ટ્રા રન્સ. તો આ કર્યું છે શું તમે? એ તો કહો અમને. It is not today's thinking at least of RBI. વહેલાથી વિચારતા છે, પણ આપણે ત્યાં હેઝિટેશનનું એક સ્ટ્રક્ચર હોય છે કે હેઝિટેશન થાય પછી જ્યાં ત્યાં પૂછવાનું હોય ત્યાં પૂછી લેવાય, પછી સાચવી રહીને આપણે આ જે કંઈ નિર્ણય લેવાનો હોય એ પછી ત્યાં સુધીમાં એની પળ વીતી ગઈ હોય તો પછી એનાઉન્સ થાય. એટલે ટુ મી ધીસ ઇઝ અનફોર્ચ્યુનેટ, ill-timed. Apparently, I'll still give the benefit of doubt to the Reserve Bank of India that apparently this is ill-timed and it might not deliver the desired result. Maybe Reserve Bank would like to give some reasoning or give some sort of workout. It might clarify. Because when they have taken this decision as a central banker and one particular committee which is under their command, which is in fact working on various issues so that the Reserve Bank governor doesn't become the sole decision maker. So in a way they are a check on the Reserve Bank of India's governor's powers and the way he utilizes. ત્રણ સરકારના ત્રણ બેંકના એમ બધા ઓફિસરો ભેગા થઈ, નિષ્ણાતો ભેગા થઈને, ઓફિસર હોય તો પણ નિષ્ણાત જ થઈ જાય સરકારમાંથી નિમાયક, એટલે એ બધા ભેગા થઈને આ નિર્ણય લીધો છે. તો અમને એ તો કેમ લીધો તમને? અને તમને 1 મહિનો રોકાઈ નહીં શકાય એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇમરજન્સી આવી રહી છે આ દેશમાં અર્થવ્યવસ્થા પર, that you cannot wait even for a month. What is it? At least we ought to know કે આ કેમ કરવામાં આવ્યું છે. પછી એના પરિણામો શું આવશે? શેર બજારનું અપેક્ષિત છે કે તો શેર બજાર તો ગમે તે નાના મોટા કારણોસર વધે ઘટે, એના પણ પાછા નિષ્ણાતો હોય છે વધારવા ઘટાડવાના નિષ્ણાતો જુદા હોય છે ને વધારવાના નિષ્ણાતો જુદા હોય છે.
એટલે આપણે આ રિઝર્વ બેંકના નિર્ણયથી શેર બજાર ઘટ્યું છે એવા ભ્રમમાં હોઈએ તો એમાંથી વહેલા નીકળી જઈએ, કારણ કે એ શેર બજાર ઘટાડનારા હોય આને એક હથિયાર તરીકે વાપરીને ઘટાડી દીધું છે. એટલે આજે ઘણા લોકોની નેટવર્ક ઓછી થશે, ઊંઘ નહીં આવે, અને એનો લાભ લઈને કેટલાક ડાયા લોકો એ પોતાની શેર ખરીદી લે છે. કાલ પરમ દાડે એમની એકદમ they will have a larger kill. એટલે આ શેર બજારની સાથે બહુ ચેડા કરવા જેવા નથી. એના નિષ્ણાતો જુદા હોય છે, અને અમલભાઈ જેવા માણસોને પૂછીને જ કરવું, જે કંઈ કરવું હોય આપણે એમાં બહુ સમજણ જ પડતી. શેર બજાર વધે તોય ઘણા લોકો કમાય છે, શેર બજાર ઘટે તોય કમાય છે. એકને તેજી વાળા કહેવાય છે, એકને મંદી વાળા કહેવાય છે. એટલે આમાં ગુમાવાનું જે છે એના તો ચર્ચા જ નથી થતી. ઇટ ઇઝ મિડલ ક્લાસ એન્ડ લોઅર મિડલ ક્લાસ દેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન એ પ્રોબ્લેમ. એને બાળકોની ફી ભરવાની છે, દૂધના પૈસા આપવાના છે, મકાનનું ભાડું આપવાનું છે, ઘેર જમવા માટે થાળી બનાવવાની છે ગૃહિણીને. એનું શું તમે એને એકદમ ઓલ ઓફ અ સડન શેર ભલે વધી ગયા એનો વાંધો નહીં, પણ ઘટી ગયા એનો વાંધો નહીં, પણ તમે આ ગરીબ માણસોને શું કરવા હેરાન કરો છો? એટલે આ રિઝર્વ બેંકનું મેં એક વખતે લખેલું કે શક્તિકાંત દાસ જયારે આવ્યા ને ત્યારે, કે શક્તિકાંત દાસ MA in history, let us hope and pray that he doesn't make Reserve Bank of India also a history. So through such historical decisions, I am sure Shashikant Das, by the time he lays down his office, he will make Reserve Bank of India, if not history, almost semi-history. So this is something which is beyond my understanding, and I think I would rather like to wait till tomorrow, find out what clarifications are given, and if there are some opinions coming out of the finance ministry, what it is. And the others, of course, our chambers are very considerate. They normally don't hit the policy steps. They are very kind to these. So there are chambers who specialize in welcoming any policy step. So, we don't rely upon that. Okay. They have their own interests and their own way of finding out what to say and where to say, and then the directives how to say and when to say. So in this how, where, when, why, we are common men. We are going to be better. तो वो फिक्र ज्यादा करने की जरूरत नहीं है. सब जीते हैं, हम भी जिएंगे, और होप करते रहो that India will become now a leading country in the world. So if it is leading country in the world, obviously it has to lead in inflation also. So let us hope and take guidance from Maurice Saab and Amal Dutt Bhai, who are much more competent and gifted with sort of analyzing this kind of announcement. પણ ગુજરાતી ભાષામાં હું આને બોગડું announcement કહું છું. ओके जी, धन्यवाद व्यास जी. सेबेस्टियन सर, अभी तक वही सवाल पे चर्चा है कि अभी क्यों, मतलब इसी बीच में 2016 में जो मतलब कानूनी सुधार हुआ उसके हिसाब से CPI के हिसाब से इन्फ्लेशन रेट 2 से 6% के बीच में रहना चाहिए, ये एक पैरामीटर है. लेकिन ये तो काफी लंबे समय से 6 के आसपास है, तो मतलब उस वक्त RBI क्यों नहीं जागी? मैं थोड़ा अगर थोड़ा स्पेकुलेट करूं तो मेरा हिसाब से शायद ये रीजन हो सकता है. अभी सभी सेंट्रल बैंक्स ऑल ओवर द वर्ल्ड वो एक स्ट्रैटेजी यूज करता है जिसको कहते हैं इन्फ्लेशन टारगेटिंग. तो इन्फ्लेशन टारगेटिंग बहुत ही फैशनेबल था. अभी सभी पहले जर्मन सेंट्रल बैंक ने किया था, उसके बाद US एंड देन यूरोपियन सेंट्रल बैंक which is basically the German central bank, सब करने लगा. ऑस्ट्रेलिया सब लोग इन्फ्लेशन टारगेटिंग करने लगे, और हमारे RBI 2014 में ये अडॉप्ट किया. अभी इन्फ्लेशन टारगेटिंग आप कैसे करते हैं? इन्फ्लेशन में 2 कंपोनेंट है. एक है कोर प्लस कमोडिटी को हेडलाइन इन्फ्लेशन कहते हैं, या CPI या जो भी. सो हम जब इन्फ्लेशन बोलते हैं वो CPI हेडलाइन इन्फ्लेशन है. और दूसरा है कोर विच इज नॉन कमोडिटी इन्फ्लेशन. ओके, तो अभी ऐसा है कि कमोडिटी इन्फ्लेशन पर, कमोडिटी पर कोई सेंट्रल बैंक का कोई कंट्रोल नहीं हो सकता है. ओके,
वो प्योरली सप्लाई साइड फैक्टर से डिपेंड होता है। उसका डिमांड अगर किल करना है तो वो भी थोड़ा देर लगता है, क्योंकि प्राइस इनइलास्टिक होते हैं कमोडिटीज। ओके, तो इन्फ्लेशन टारगेटिंग का मतलब क्या हो गया? इन्फ्लेशन का टारगेटिंग का मतलब ये हो गया कि आप कोर इन्फ्लेशन को ट्रेस करते जाओ, ओके, और कोर इन्फ्लेशन को प्रेडिक्ट करते जाओ, और आप 1 साल या 1.5 साल के अहेड प्रोजेक्शन करना चाहिए कोर इन्फ्लेशन। तो इस पे आपका मॉडल होना चाहिए। वो मॉडल का इनपुट कमोडिटी हो सकता है, okay? लेकिन आपको कोर इन्फ्लेशन फोरकास्ट करना है। समझ लो कि अभी हमारा टारगेट 4% है और हम फोरकास्ट करते उसको ये आ गया कि वो 5% होने वाला है 1 साल के बाद, तो अभी आपको टाइटनिंग करना है अगर कोर बढ़ गया तो। ओके, तो ये है इन्फ्लेशन टारगेटिंग। तो इसका मतलब क्या है कि आपको इन्फ्लेशन का फोरकास्ट देना है और उसका क्या होगा आफ्टर आई एक्ट वो देना है। ओके, तो अभी तो दिस इज कॉल्ड इन्फ्लेशन टारगेटिंग। तो अभी आप देख लीजिए आरबीआई का सोच ये है कि शायद ये जो इन्फ्लेशन, कमोडिटी इन्फ्लेशन ज्यादा रहा कुछ दिन के लिए, तो फिर उसका कोर पे असर आ जाएगा। कोर पर 2 टाइप का असर होता है। एक तो पास थ्रू इफेक्ट जो अप एंड डाउन जाता है, जैसे ऑयल बढ़ गया नीचे गिर गया, उसका पास थ्रू इफेक्ट होता है। ये एक है कि अगर ये जो बढ़ते ही गया तो उसका एक्सपेक्टेशंस बढ़ता है। तो कोर के ऊपर 2 इन्फ्लुएंस है, वन इज द पास थ्रू इफेक्ट ऑफ कमोडिटी, द अदर इज द एक्सपेक्टेशन। अभी आरबीआई का डेटा एनालिसिस कुछ बता रहा है नहीं कि क्या है, ओके, कि एक्सपेक्टेशंस बढ़ गया या नहीं, हाँ, फिर भी वो एक्ट कर रहा है। तो ये थोड़ा मिस्टीरियस है। इसका मैं एक ही रीजनिंग दे सकता हूं। दूसरा एक आइडिया है जो और भी थोड़ा पुराना आइडिया है, लेकिन वो बहुत डोमिनेंट है, कि हर सेंट्रल बैंक को क्रेडिबिलिटी एस्टेब्लिश करना है। कुछ ना कुछ हो तो क्रेडिबिलिटी, और अगर गवर्नमेंट के साथ लड़ना है लड़ो, लेकिन क्रेडिबिलिटी एस्टेब्लिश करना है। ओके, कि तो इसके इस असर से अब देखा गया, इस फ्रेमवर्क से अगर देखा गया, तो आरबीआई हैज बीन कंसर्न्ड अबाउट क्रेडिबिलिटी एस्टैब्लिश। वो पर्टिकुलरली रघुराम राजन के टाइम पे और इनके टाइम पे वो क्रेडिबिलिटी के पीछे बहुत, शक्तिकांत दास पे इतना नहीं था। लेकिन अभी क्या हो गया है, ये जैसे इन्फ्लेशन थोड़ा बढ़ने लगा है, सब लोग कह रहा है कि आरबीआई ने पूरा काम कर लिया गवर्नमेंट का, गवर्नमेंट ने सो गवर्नमेंट के नीचे है। तो अभी आरबीआई को क्रेडिबिलिटी एस्टेब्लिश करना है कि हम ऐसे कुछ नहीं है, हम जो भी कर सकते हैं कर सकते हैं। ओके, तो शायद इसके लिए वो कर रहा है। ओके, ये भी हो सकता है। दूसरी बात ये है कि वो जेन्युइनली फील करता है कि थोड़ा डर गया कि शायद एक्सपेक्टेशंस बढ़ रहा है, तो इसलिए हम अभी उसको कम्युनिकेट कर रहा है कि तुम्हारा एक्सपेक्टेशंस बढ़ाना नहीं। ओके, कि इन्फ्लेशन बढ़ेगा, तुम कोर मीनिंग मैन्युफैक्चर्ड गुड्स, इस पे बढ़ाना नहीं, हाँ, सिर्फ जो पास थ्रू इफेक्ट है वही करो, उसके साथ आप और भी बढ़ाना नहीं है। ओके, तो ये कम्युनिकेट करने के लिए शायद आरबीआई कर रहा है, और इससे कुछ असर हो सकता है इन्फ्लेशन का, लेकिन वो बहुत ही कम है, क्योंकि जैसे मैंने कहा हमारा इन्फ्लेशन ज्यादातर इवन 45% ऑफ द वेट इज फूड। ओके, अभी शायद 37% है नया इस पे, यस 37 प्लस ये जो ऑयल का देखा गया, तो अबाउट 40-45% वैसे भी कमोडिटी है ही है। ओके, और उसका जो डिमांड है ज्यादातर वो डिमांड को अब मारने से ही ये इन्फ्लेशन कम नहीं होने वाला है। ओके, वो पास थ्रू इफेक्ट ही अभी चल रहा है। ओके, मेरे ख्याल से सिर्फ पास थ्रू इफेक्ट है, देयर इज नो एक्सपेक्टेशन इफेक्ट। लेकिन आरबीआई का कोई एनालिसिस नहीं है जो हम देख सकते हैं, और सिंपल कैलकुलेशन तो शोज दैट देयर इज नो पास थ्रू इफेक्ट। बट शायद आरबीआई का अंडरस्टैंडिंग है कि दैट देयर इज नो एक्सपेक्टेशंस। लेकिन आरबीआई का from the reading from the statement it seems as if they're scared of expectations going up, तो उसको मारने के लिए किया है। वैसे इसका डायरेक्ट असर इन टर्म्स ऑफ लेंडिंग एंड सो ऑन है, लेकिन वो हाउस परचेज पे है, और जो इन्वेस्टमेंट थोड़ा बढ़ रहा था वो शायद मर जाएगा। अभी उधर एक ट्रैजिक सिचुएशन ये है कि देखो, जब ये कोविड क्राइसिस आ गया, गवर्नमेंट ने बहुत कम स्टिमुलस दिया, okay? और डिमांड बहुत कम रहा, लेकिन आरबीआई अच्छा से करते गया। ओके,
लेकिन ऐसा है कि मॉनेटरी पॉलिसी का इमीडिएट इफेक्ट नहीं होता है अगर डिमांड नहीं है तो, लेकिन वो थोड़ा होने लगा थ्रू रियल एस्टेट, क्योंकि वो रेट्स एकदम कम हो गया तो लोग बोरो करने लगे, हाउस परचेज करने लगे, तो वो थोड़ा इम्पैक्ट होने लगा, और जब इसको अभी अभी वो नेगेटिव इफेक्ट हो जाएगा। तो अभी वी आर इन फॉर वेरी स्लो ग्रोथ, 7 से 9 पर उठने वाला नहीं है, 7 के अंदर ही हम टिक जाएंगे, और नेक्स्ट ईयर आई डोंट नो व्हाट विल हैपन अगर यही ट्रेंड पकड़ा गया। देयर इज अनदर पॉसिबिलिटी दैट ये जो इन्फ्लेशन है हाई, उसका कोई एकदम हाई फ्रीक्वेंसी इंडिकेटर आ रहा है। यस्टरडे का न्यूज में कोई एक्सपर्ट ने बताया कि ऑयल प्राइस विल क्रैश। ओके, एक बार वॉर थोड़ा सेटल हो गया तो ऑयल प्राइस विल क्रैश। उसका रीजनिंग सिंपल है, चाइना का डिमांड कम, ओके, और इनफ ऑयल स्टॉक्स है। तो अगर ऑयल गिर गया वॉर के हिसाब से, ये स्पेकुलेशन ऑयल, तो ऑयल कैन फॉल, in which case the whole thing can get reversed. I don't think, I mean, I'm not so sure वो हो सकता है, जल्दी हो सकता है, but ये है। तो US में yes, expectations are pushing up. Okay, there is pass-through effect, there is also expectations, and therefore it makes sense to kill it. Like आज तो अभी किया होगा जेरोम पावल ने, okay, I think it's today itself, आज रात को ही है, तो शायद किया होगा, लेकिन हमारे इधर अलग है। I'll come back to that. तो ये credibility establish करने के लिए शायद किया, और कम्युनिकेशन देना है कि लुक आप बढ़ाना नहीं है, जिधर आप नहीं बढ़ाने से अच्छा है, यू आर लेजिटिमेटली गोइंग टू ओनली पास ऑन द कमोडिटी साइड। ओके, यही होगा। ઓકે, અમલદતભાઈ, મોરી સાહેબે ક્રેડિબિલિટી એસ્ટાબ્લિશમેન્ટની વાત કરી, સાથે અત્યાર સુધી એ પણ ચર્ચા થઈ કે ક્લેરિટી નથી, હજી કારણો નથી અપાયા, પણ આજની પરિસ્થિતિ જોઈએ, અત્યારની મૂલ્યાંકન કરીએ તો મોનિટરી પોલિસી કમિટીના પગલે પગલે આરબીઆઈએ જે આ નિર્ણય લીધો છે, જેના તરફ તમે પણ ઇશારો કર્યો કે ફુગાવો વધશે, હવે તેની સાથે સાથે શું આપ માનો છો આ નિર્ણયથી જે નાણાકીય વર્ષ 2022-23 છે તે પણ મોંઘવારીનું વર્ષ બની રહેશે? હવે એમાં કંઈ પૂછવા જેવું નથી, કારણ કે ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે આ વર્ષ ચોક્કસ ઇન્ફ્લેશનનું વર્ષ રહેવાનું છે। મોરિસ સાહેબે બહુ સરસ કોર ઇન્ફ્લેશનની વાત કરી, અને આ જે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા છે એની અસર કોર ઇન્ફ્લેશન પર થશે। આપણે ઇન્ડિયાના કોઈ ટિપિકલ કંપનીનો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોઈએ તો નોર્મલ એમએસએમઈ અને એનાથી જરા મોટા કોંગ્લોમરેટની વાત નથી કરતો, પણ વેરી લાર્જ, તો ઇન્ટરેસ્ટ એઝ એન એલિમેન્ટ ઓફ કોસ્ટ એ ઘણો મોટો છે, અને લગભગ 4 થી 5% નો 3% તો હોય છે જ, કે 3 થી 5% જેટલો એલિમેન્ટ ઓફ કોસ્ટ એ કોઈ પણ કંપનીની અંદર, એટલે સેઝ 100 રૂપિયા હોય તો 3 રૂપિયાનો ઇન્ટરેસ્ટનો ખર્ચો હોય છે। ઇટ ઇઝ એન એલિમેન્ટ ઓફ કોસ્ટ, અને એ વધવાનું, એ વધશે એટલે આપણે એક બાજુ ઇન્ટરનેશનલી ચાઇના અને બધાનું કોમ્પિટિશન કરવું છે, તો આપણા ઉત્પાદકોની કોસ્ટ વધવાની, તમે એક્સપોર્ટ તમને એટલા અઘરા બનવાના, એટલે અને એક જે ડિસઇન્સેન્ટિવ, જે સાયકોલોજીકલ ઇફેક્ટ આની આવવાની, કારણ કે આ ઇન્ફ્લેશનનો વધારો કંઈ ઇન્ટરેસ્ટની અંદર ઇન્ટરેસ્ટ કોસ્ટનો વધારો આટલો નાનો નથી રહેવાનો, એનું કારણ કે ઇટ ઇઝ કાસ્કેડિંગ ઇફેક્ટ, અને ઓવરઓલ કોસ્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગોઈંગ ટુ ગો અપ। તો એને કારણે નવા ઉદ્યોગો અને ઉદ્યોગોની અંદર એમ્પ્લોયમેન્ટ ને બધા ઉપર અસર થશે, અને જો એમ્પ્લોયમેન્ટ તમારી નહીં વધે તો વળી પાછું આ બોટમ ઓફ ધી પિરામિડની વાત છે કે અરે ભાઈ, હવે આ બોટમ ઓફ પિરામિડનો કોન્સેપ્ટ લાવ્યા પછી ગરીબોનું તો શોષણ વધારે થયું છે। there is wealth at the bottom of the pyramid to exploit, right? એટલે એ જ પ્રમાણે થયું છે આપણા દેશની અંદર। એક તો જીએસટી ને બધાનું ભારણ ખૂબ વધારે છે, એ વધારે ભારણ ઉપર તમે હવે ઇન્ટરેસ્ટ એક બાકી રહ્યું હતું તો તે પણ વધાર્યું, એટલે મને લાગે છે કે આના કારણે ઇન્ફ્લેશન ઉપર ચોક્કસ અસર થવાની, અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। દુનિયાના બધા દેશોએ કર્યું, એટલે આપણે આ કરવું જ પડે। મારા હિસાબે તો આજની અને અત્યારની ઇકોનોમી વેર ધેર ઇઝ, કદાચ આરબીઆઈને એવું લાગ્યું હશે કે આ જે ડિસ્પેરિટી ઓફ ઇન્કમ છે એને કારણે અમુક લોકો મોટા ઘરો તરફ જઈ રહ્યા છે ને મોંઘી ગાડીઓ લઈ રહ્યા છે ને એ બધા ની અંદર જરાક આપણે કંટ્રોલ લાવીએ છીએ, આંખ બીજીને, એટલે તે કદાચ ગભરાયા હશે કે આ બધી ડિમાન્ડ વધી હશે, પણ હવે ગાડીની અંદર ઇન્ફ્લેશન થાય અને
મોટા ઘરોમાં ઇન્ફ્લેશન થાય, શુડ નોટ વરી આરબીઆઈ. આરબીઆઈની તો ચિંતા એ હોવી જોઈએ કે ઘઉંના ભાવ જે છે એટલા એ વધે નહીં, કે કોમન માણસ એના લિમિટેડ બજેટમાંથી એનું ઘર, કારણ કે હવે પગાર વધારો હમણાં તમે જોયું હશે કે છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર ગવર્મેન્ટ એમ્પ્લોઈઝના પગાર વધ્યા, એટલે હવે એની કાસ્કેટિંગ ઇફેક્ટ થવાની. એટલે ઇન્ફ્લેશન તો મારા હિસાબે ચોક્કસ વધવાનું છે. સાહેબે ક્રેડિબિલિટી ફેક્ટરની વાત કરી. મારા હિસાબે તો આરબીઆઈ ઓન ધી કોન્ટ્રી ક્રેડિબિલિટી વધવાની જગ્યાએ લોકોની અંદર એક અનપોપ્યુલર થશે કે ઇન્ટરેસ્ટ રેટ ને બધો જે કોસ્ટ વધી એ આરબીઆઈ ના બધા વધારાના કારણે વધી. બાકી તો સારું હતું કે કોરોના થયો ત્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા કરો તરફની જે ઝુંબેશ હતી એ ઝુંબેશ ખોટી નહોતી. એટલે એ ઝુંબેશ જે હતી તે પણ આપણે બંધ કરી ઓન ધી કોન્ટ્રી હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવા માંડ્યા. મારા હિસાબે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ અ વેરી સેન્સિટિવ ટુ એની ડાયરેક્ટ ઇફેક્ટ ઉપરાંત એની એક સાયકોલોજીકલ ઇફેક્ટ પણ હોય છે. કારણ કે ઇન્ટરેસ્ટ ઇઝ એન એલિમેન્ટ ઓફ, એક તો જે ઇન્ફ્લેશનને કારણે રૂપિયાની કિંમત ઘટે અને બીજું રિસ્ક એલિમેન્ટ. એટલે આ બંનેને તમે જો જોઈએ તો રિસ્ક એલિમેન્ટ રીપેમેન્ટ ને બધાની અંદર વધારે તકલીફ પડશે. એટલે બેંકો આનો લાભ લઈ અને લેન્ડિંગ રેટ મારા હિસાબે 1 થી 2% તો આરામથી વધારશો. તમે જસ્ટ વેટ ફોર ન્યૂઝપેપર. કાલ કે પરમના જ તમે જોશો કે હોમ લોન ને બધાની અંદર મિનિમમ 1 થી 2% વધારો ચોક્કસ આવી જવાનો છે. અને જે પેન્ડેન્ટ થતા હતા આને કારણે થશે એમ નહીં, પણ જે કદાચ જે માણસના રીપે કરવાના ચાન્સીસ 60 થી 70% હતા એના 40 થી 50% થઈ જશે. ઇન અધર વર્ડ્સ એનપીએ નું ભારણ આને કારણે વધે. અને એક બાજુ તમે આવી રીતે ઇન્ટરેસ્ટ વધારો છો અને બીજી બાજુ તમે વન ટાઈમ સેટલમેન્ટ ઉપર બેસો છો અને સામ ટુ કમ્પ્લીટ ઇન્ટરેસ્ટના વેવરો આપો છો. એટલે આખું ઇન્ટરેસ્ટની જે રમત છે આ દેશની અંદર ઇઝ અ બિટ ટેલિંગ. કે પહેલેથી રિઝનેબલ કરો, એ માણસ પહેલી વાર ઓફર કરે ત્યારે માની લો, કારણ કે પછી જયારે બંધ થઈને તમારી પાસે આવે છે ત્યારે તમે ઇન્ટરેસ્ટ તો બાજુમાં મૂકો છો, પ્રિન્સિપાલમાં તમે હેરકટ લો છો. એટલે યુ નીડ ટુ આરબીઆઈ નીડ ટુ ડુ અ લોટ ઓફ હોમવર્ક. મારા હિસાબે દે સીમ ટુ બી એટલીસ્ટ ખબર નથી પડતી કે શું એક્શનો એ લોકો લઈ રહ્યા. બહુ મોટા અને હોશિયાર અને ઘણા વધારે અનુભવી લોકો બેઠા છે અને આપણે આશા રાખીએ કે કંઈક જરા વધારે સિરિયસ, કારણ કે જે એનબી ઇન્સોલ્વન્સી ને બધાની અંદર જે પ્રપોઝલો આવે છે તે તમે યુ આર વેઇટિંગ કે તમે કેવી રીતે હેરકટ વધારે માગી શકો. સિચ્યુએશન એવી ઊભી કરે કે કોઈ લેવા આવે નહીં ત્યાર પછી. એટલે આખાની અંદર તમારી બેઝિકલી લોન છે તેમાં એગ્રીકલ્ચર લોન ને બધું છે, એ બધાની અંદર તમારે ઇન્સેન્ટિવ આપવાના હોય. એ બધાની અંદર તમારે લોકોને પછી તમે ઇન્ટરેસ્ટ વધારે કરશો એટલે પછી રાઇટ ઓફ આવશે. 4 લાખ કરોડ જે થયા છે બધા રાઇટ ઓફ કરો. એટલે વોટ આર યુ ડુઈંગ? મારા હિસાબે ફોરેનની કન્ટ્રીની અંદર આ કર્યું એટલે આપણે કર્યું. ફોરેનની કન્ટ્રીની અંદર ઘણા લોકો બીજું બધું ઘણું કરતા હશે. એટલે એ બધા તરફ પણ જરાક થોડું ધ્યાન રાખી અને મારા હિસાબે બેન્કિંગ સેક્ટર નીડ સમ more serious thinking. Leave aside this CRR and repos and all that. પણ એ સિવાય પણ method of lending, method of banking, the structure of banking in this country. The structure is જે બેંક તમને લોન આપે એ જ બેંક તમારી ઉઘરાણી કરે. એટલે એક જ વન ટેબલ, એક માણસને તમે ખુશ કરો એટલે આખું બેંક તમારા માટે ખુશ, રાઈટ? એટલે એની અંદર આજે અમેરિકાના બધે જુઓ તો લોન આપવા વાળી બેંક જુદી, લોનનું ડોક્યુમેન્ટેશન કરવાની બેંક જુદી, ડિસબર્સમેન્ટ કરવા વાળી બેંક જુદી અને ત્યાર પછી રિકવરી કરવા વાળી બેંક જુદી. એટલે there are 3 or 4 type of bankers who are involved in it. આપણે ત્યાં બધું એક અમલભાઈ ધ્રુવ પતી ગયા. એટલે એમની પાસે તમે લોન એપ્લાય કરો ને એ જ તમારું ડોક્યુમેન્ટેશનમાં મદદ કરે ને એ જ ડિસબર્સ કરે, એ જ રિકવરી કરે અને પછી એ જ. એટલે you need some structural change in our banking sector. રાઈટ? I know આજના ટોપિકથી જરાક હું સાઈડમાં જઈ રહ્યો છું,
but since I have the pleasure of having with me Janaran Bhai, Sebastian Morris, I am just adding one feeling. A good questioning is required to be done. Bottom of the pyramid ની બધી વાત છે, બિચારો બોટમ ઓફ ધ પિરામિડ પર હજી કઈ બાકી હશે એ પણ શું થઈ જશે, જી એમાં મને બહુ ડાઉટ નથી લાગતો. ઓકે વ્યાસજી, કન્ક્લુડ કરો આપ ડિબેટને, કેમ કે જે પણ ચર્ચાઓ થઈ એમાં એક વાત તો બહુ કોમન નીકળી કે ક્લેરિટી કે હજુ કોઈ કારણો નથી આપ્યા, અને જે અમલદત્તભાઈએ વાત કરી કે ચલો ગામે કર્યું એટલે આપણે કર્યું, એટલે ગામ તો ઘણું બધું કરે છે, પણ નોર્મલી જે સમય આવવાનો છે, જે પડકારો છે એના તરફ ઈશારો થયો આ ડિબેટમાં અને આ સવાલ સાથે, ભલે સવાલનો જવાબ હજુ ક્લેરિટી સાથે આરબીઆઈ તરફથી ન મળ્યો હોય. પ્રવીણભાઈ, મૂળ વાત એ છે કે ક્લેરિટી નથી. હવે જેની ક્લેરિટી જ નથી એના ઉપર તમે કોમેન્ટ કરો એટલે બ્લાઇન્ડ ઉપર તમારે બોલવાનું છે. હવે એ તમે બોલો નસીબદાર હો તો ફાવી જાઓ, નહીં નસીબદાર હો તો ધોવાઈ જાઓ, પણ મૂળ તો તમારે આ દાવ લેવો હોય તો એની જોખમ ખાસું મોટું છે. બીજું જે કઈ ચર્ચા થઈ એના પરથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે 2022-23ના નાણાકીય વર્ષમાં ખાસ કરીને ખાદ્ય પદાર્થોની કિંમતો વધશે, અને સૌથી વધારે ઇન્ફ્લેશન પણ મોરી સાહેબે કહ્યું તેમ 42%-43% એ આ ખાદ્ય પદાર્થોમાં છે. એટલે ખાવાનું જે છે એ મોંઘું થશે. એટલે કાં તો ડાયટિંગ કરો જેનાથી શારીરિક રીતે પણ ફાયદાઓ થતા હોવાનું કહેવાય છે, અને નહીં તો પછી આ મોંઘવારી સહન કરવા તૈયારી રાખવી. પણ હું એવું જોઈ રહ્યો છું કે માત્ર મોંઘવારી જ નહીં આવે, મોંઘવારીની સાથે સાથ હાથ પકડીને શોર્ટેજીસ પણ આવશે. એટલે આપણે ભલે અત્યારે એમ કહેતા હોય કે આપણે ઘઉં નિકાસ કરીએ છીએ, કદાચ આવતી સાલ આ સમયે આપણે ઘઉંની શોર્ટેજની વાત કરતા હોઈએ તો એ નવાઈ પામવા જેવું નહીં. એટલે ખાદ્ય પદાર્થો માત્ર મોંઘા બનશે એવું નહીં, ખાદ્ય પદાર્થોમાં આ પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. ચોમાસું આ વખતે કેવું આવશે તે પણ મુખ્ય વિષય, કારણ કે ઘઉં વિશે આપણે આટલી બધી વાત કરી, મોટા ભાગે ક્યારેય એવો તો ઉલ્લેખ કરતા જ નથી આપણે કે આજે આટલું બધું ગરમી પડી, એ ગરમીના કારણે ઘઉં ચીપડી થઈ ગયા છે, એટલે ફ્લેટ થઈ ગયા છે. તો એ ઘઉંનો ઉતાર શું આવે, અને એના કારણે જે આપણી ધારણા હતી કે એટલા ઘઉં પેદા થશે એટલા થયા નથી. હવે આપણે નિકાસ તો એના બેઝ ઉપર કરીએ છીએ, તો એ ઘઉં નિકાસ થઈ ગયા પછી તમે શું કરશો? તમે આયાત કરવાના છો ઘઉં? એ તો શક્ય નથી. એટલે આપણે રિઝર્વ તરફ જોઈશું. રિઝર્વમાંથી પણ બહુ મોટો ચંક એ રેશનિંગ ની જુદી જુદી યોજનાઓ માટે છે. એટલે ત્રીજી વાત એ છે કે આ ખાદ્ય પદાર્થો માત્ર મોંઘાની અછત પણ થશે. ચોથું અને છેલ્લું કે રિઝર્વ બેન્કે આ જે કઈ ધારણાઓ ઉપર, ધારણાઓ તો મૂકી જશે, એમણે આ નિર્ણય લીધો છે એ જનસામાન્યની જાણ ખાતર એ જાહેર કરવું જોઈએ કે કેમ લેવું પડ્યું અને કેમ રાતોરાત અડધે પહોંચ્યાને લેવો પડ્યો, કેમ એક મહિનો રાહ નહોતી જોઈ શકાય એવી, શું કારણ હતા એના? એ વાત રિઝર્વ બેન્કે એટલીસ્ટ દે ઓર ધ એક્સપ્લેનેશન ટુ ધી એનલાઇટન્ડ સિટીઝન. આટલું કરવું જોઈએ. જી, ધન્યવાદ વ્યાસજી. અને તમે ઘઉંની પણ વાત કરી તો આપણે તેના પર પણ એ ચર્ચા કરવાની છે કે ગરમી વધવાથી જે ઘઉંનું અપેક્ષા મુજબનું પ્રોડક્શન નથી થઈ શક્યું અથવા તો નહીં થાય, એ પણ એક ચિંતાનો વિષય છે. પણ આજે જેમ કન્ક્લુઝનની વાત કરી વ્યાસ સાહેબે કે ક્લેરિટી નથી અથવા કારણો નથી, તો આવનાર સમયમાં ક્લેરિટી અને કારણો સાથે ઉપરથી કોઈ મતલબ સ્ટેટમેન્ટ આવે એ બાદ જ કહી શકાશે. પણ આવનાર સમયમાં વ્યાસજીએ કીધું કે ન માત્ર મોંઘવારી પણ શોર્ટેજ એ એક ચિંતાનો વિષય છે. તો એના માટે તમામ ને મધ્યમ વર્ગ હોય ચાહે તમામ નાગરિક હોય કે આપણી ભારતીય અર્થવ્યવસ્થાએ તૈયાર રહેવું પડશે. ધન્યવાદ વ્યાસ સાહેબ, પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ અને અમલદત્તભાઈ ધ્રુવ રિયલ ડિબેટમાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.